મારું નામ નિરાલી છે. હાલ હું એક પ્રાથમિક શાળામાં એક શિક્ષક તરીકેની નોકરી કરું છું અને આજે હું તમને મારા જીવનની એક ઘટના કહેવા માગું છું. એમ તો કહી શકાય કે ન જાણે કેટલી સ્ત્રીઓ આવી રીતે મારી જેમ આવી પરિસ્થિતિમાંથી પસાર થઈ હશે, પરંતુ આજે હું મારો અનુભવ તમને કહેવા માગું છું. આજથી 10 વર્ષ પહેલાં મારા અને સિદ્ધાંતના લગ્ન થયા હતા. સિદ્ધાંત કે જે મારા પતિ છે, એમ તો અમારા લગ્ન પરિવારની રાજી ખુશી અને અમારી મંજૂરીથી જ થયા હતા. 10 વર્ષ પહેલાં હું અને સિદ્ધાંત એકબીજાના પ્રેમમાં ગળાડૂબ થઈ ગયા હતા, પરંતુ આજની સ્થિતિ કંઈક અલગ છે. લગ્ન થયાને હું સિદ્ધાંતના ઘરમાં આવી. ઘરમાં આવતાની સાથે જ મેં પરિવારની ભાગદોડ પોતાના હાથમાં લઈ લીધી. હવે તો સિદ્ધાંત અને એના માતા પિતા અને આ અમારો નાનકડો સંસાર જ મારી દુનિયા થઈ ગયો હતો. નવા લગ્નનો હરોખ અમારા બંનેના મોઢા પર અરીસાની જેમ દેખાતો હતો. મારા સાસુ સસરા પણ મારાથી ખૂબ ખુશ હતા. હું અને સિદ્ધાંત બંને એકબીજા પ્રત્યે લાગણીશીલ અને કોઈ અમને જોઈને ઘણીવાર થોભી જાય. ગાઢ મિત્રો કરતાં પણ વિશેષ એવો અમારો પતિ પત્નીનો પ્રેમ. અમારા પરિવારના લોકો પણ મારું અને સિદ્ધાંતનું ઉદાહરણ લઈને લોકોમાં વખાણ કરતા. આવી જ રીતે અમારું લગ્ન જીવન સુખમય રીતે ચાલતું રહ્યું. ઘરમાં બસ મારા સાસુ સસરા, સિદ્ધાંત અને હું એમ કરી અમે 4 જણા રહેતા હતા. પરંતુ કહેવાય છે ને કે સુખની પાછળ દુઃખ આપણી રાહ જોઈને જ ઊભું હોય છે. એવી જ રીતે મારી સાથે પણ કંઈક આવું જ બન્યું. આ કડવો અનુભવ મારી જિંદગીને ઉલટપલટ કરી નાખી. જે પતિ પત્નીનું ઉદાહરણ દઈ અમારા પરિવારના લોકો ગર્વ અનુભવતા હતા, આજે એ જ પતિ પત્ની ખબર નહીં કઈ પરિસ્થિતિમાં આવીને ઊભા છે. એક દિવસ સવારે રોજની જેમ હું સિદ્ધાંત માટે ટિફિન બનાવી એમને આપવા ગઈ. એ સમયે એ ફોન પર કોઈની જોડે વાત કરતા હતા. હું એમને ટિફિન એમના હાથમાં આપવા ગઈ. મારી નજીક જતાં જ એના મોઢા પર આજે મને અચાનક કંઈક ડર દેખાયો. મેં પૂછ્યું પણ ખરા, કંઈ થયું છે? કેમ મને આજે તમે અજીબ લાગો છો? એમણે કહ્યું, ના એવું કંઈ નથી, પરંતુ ઓફિસથી કામનો લોડ વધારે છે. મેં પણ એ સમજીને એમને ટિફિન આપીને જતી રહી. દરરોજની જેમ સિદ્ધાંત પણ ઓફિસ જતા રહ્યા અને હું મારા કામમાં લાગી ગઈ. બસ આવી જ રીતે બધાની દિનચર્યા રાબેતા મુજબ શરૂ રહી. પરંતુ ખબર નહીં, થોડા દિવસથી મને સિદ્ધાંતમાં કંઈક બદલાવ દેખાતો હતો, પરંતુ મારું મન મને એ જવાબ આપતું હતું કે એને ઓફિસનો વધારે લોડ છે, એટલા માટે કદાચ એ મારા પર ધ્યાન નથી દઈ શકતા અને હું પણ એક પત્નીની ફરજ પ્રમાણે એમને હેરાન કરવા નહોતી માગતી. મારાથી રહેવાયું નહીં. એક દિવસ રાતે મેં એમને પૂછી લીધું, સિદ્ધાંત, ખબર નહીં કેમ પણ મને તમે બદલ્યા લાગો છો. આટલું સાંભળતા જ સિદ્ધાંતના હાવભાવ બદલાઈ ગયા. એના મોઢા પરથી તો ચોખ્ખું દેખાતું હતું કે એ ખોટું બોલવાનું નાટક કરી રહ્યો છે, પરંતુ આજ સુધી એવું ક્યારેય બન્યું ન હતું. તો પણ મેં એમની વાત સાંભળી. ફરી એમણે મને એ જ કહ્યું કે આજકાલ એમને ઓફિસમાંથી કામનો વધારે લોડ હોવાથી એ ઘરે કે મારામાં ધ્યાન નથી આપી શકતા. પછી મેં પણ તેમની હામાં હા કરી એમને કહ્યું, કંઈ વાંધો નહીં, હું સમજી શકું છું. તમે આખો દિવસ ઘરથી દૂર રહી અમારા માટે મહેનત કર્યા કરો છો. બસ આટલું કહી મેં વાતને પૂરી કરી દીધી. થોડા દિવસો પછી રક્ષાબંધનનો તહેવાર આવતો હતો. હર વખતે હું અને સિદ્ધાંત મારા ભાઈને ત્યાં રાખડી બાંધવા માટે જતા હતા, પરંતુ આ વખતે મેં સિદ્ધાંતને આ બાબતે વાત કરી, પરંતુ એમણે મને કહ્યું કે આ વખતે એ મારી સાથે નહીં આવી શકે. મને પણ આશ્ચર્ય થયું, કારણ કે એમણે મને કોઈ દિવસ સાથે આવવાની ના નહોતી પાડી.
પણ આજે એમણે મને ના પાડી. મેં પૂછ્યું પણ ખરા કે એક દિવસનો તો સવાલ છે, પરંતુ પહેલીવાર એમણે મને ઊંચા અવાજમાં જવાબ આપ્યો, તારી માટે એક દિવસ કિંમતી નહીં હોય, પરંતુ મારી માટે એક દિવસની પણ કિંમત છે. આટલું સાંભળતા જ મને થયું કે એવું તો મેં શું કહી દીધું કે સિદ્ધાંત મારા પર ખારા થાય છે. પછી મેં એમને કહ્યું, કંઈ વાંધો નહીં, હું એકલી જ મારા ભાઈને ત્યાં જતી આવીશ. રક્ષાબંધનના દિવસે હું મારા ભાઈને ત્યાં એમને રાખડી બાંધવા માટે ગઈ, અને ત્યાં જઈને મારા ભાઈના આગ્રહથી હું 2-4 દિવસ મારા પિયર જ રોકાઈ ગઈ. પિયર રોકાવા માટે મેં સિદ્ધાંતને ફોન કર્યો. સિદ્ધાંતે ફોન ઉચકાવ્યો નહીં. પછી મેં ઘરે મારા સાસુ સસરાને જાણ કરી, પરંતુ કલાકો સુધી પણ સિદ્ધાંતનો ફોન આવ્યો નહીં. પછી મેં એમના ઓફિસના મિત્ર સમીરભાઈને ફોન કર્યો અને કહ્યું, સમીરભાઈ, સિદ્ધાંત મારો ફોન નથી ઉચકાવતા, શાયદ એ થોડા કામમાં હશે, પરંતુ એને ખાલી એટલું કહી દેજો કે એમનું કામ પતાવી મને ફોન કરે. પરંતુ સમીરભાઈએ તો મને કહ્યું, પણ ભાભી, સિદ્ધાંત તો આજે ઓફિસ જ નથી આવ્યો, અને મને પણ ઓફિસથી જાણવા મળ્યું કે સિદ્ધાંત 2-3 દિવસની રજા પર ગયો છે. મને પણ નવાઈ લાગી, પરંતુ મેં સમીરભાઈ સાથે આગળ વાત ના કરી. આટલું સાંભળતા જ મારા મનમાં સવાલોનું તોફાન શરૂ થઈ ગયું. મારાથી રહેવાયું નહીં, અને મેં ફરી સિદ્ધાંતને ફોન કરી દીધો. આ વખતે સિદ્ધાંતે ફોન ઉચકાવી લીધો અને બોલ્યા, શું છે? એકવાર ફોન ના ઉપાડો તો એટલી તો ખબર પડે ને કે માણસ કામમાં હોય. આટલું સાંભળતા જ મેં ધીમેથી એમને કહ્યું, પણ તમે આટલા ગુસ્સે કેમ થાવ છો? મેં તો બસ તમને જાણ કરવા માટે ફોન કર્યો હતો, પરંતુ તમે ઘરે કે ઓફિસ પર નહોતા, તો મને તમારી ચિંતા થતી હતી કે તમે કંઈ તકલીફમાં તો નથી ને. તારે મારી કોઈ ચિંતા કરવાની કોઈ જરૂર નથી, હું કંઈ નાનું બાળક નથી. ચીડાઈને એમણે મને આવો જવાબ આપ્યો. આટલું કહી એમણે ફોન મૂકી દીધો. હું તો 2-3 દિવસ માટે મારા ભાઈને ત્યાં મજા કરવા ગઈ હતી, પરંતુ આ મજામાં કોઈ મજા ન હતી. 2-3 દિવસ રહીને હું મારા સાસરે પાછી આવી. રસ્તામાં આવતા મારા મનમાં એ વિચાર હતા કે હર વખતની જેમ આ વખતે પણ સિદ્ધાંત મને 2-3 દિવસ પછી જોશે, એટલે ખુશીના મારે મને ભેટી જશે. બસ આટલું વિચારીને મનમાં ને મનમાં ખુશ થતી હું મારા સાસરે જતી હતી. ઘરે આવી મારા સાસુ સસરાને મળી હું અમારા રૂમમાં ગઈ. સિદ્ધાંત ઓફિસ જવા માટે તૈયાર થતા હતા. હું એમની પાસે જઈને ઊભી રહી, પરંતુ એ કંઈ પણ ન બોલ્યા. મેં તો પણ એમને હસીને કહ્યું, હું આવી ગઈ, તમે મને યાદ તો નહોતા કરતા ને? છતાં પણ એમણે મને કંઈ જવાબ ન આપ્યો અને ઓફિસે જતા રહ્યા. આ શું થઈ રહ્યું છે મને કંઈ સમજાતું ન હતું, પરંતુ મને થયું સિદ્ધાંતને મારા પર 2 દિવસ પહેલાંનો ગુસ્સો હશે. પણ આ ગુસ્સો આટલો બધો લાંબો ચાલશે એનો મને કોઈ ખ્યાલ ન હતો. આજ સુધી એવું ક્યારે પણ બન્યું ન હતું કે સિદ્ધાંત મારી સાથે બોલ્યા વગર રહ્યા હોય. પણ આજે ખબર નહીં એમને શું થયું છે. દિવસે ને દિવસે મારી અને સિદ્ધાંત વચ્ચે વાતચીતો બંધ થતી ગઈ. એ મારાથી દૂર દૂર રહેવા લાગ્યા. આ વસ્તુએ મને સાવ મૌન કરી દીધી. હું વિવશ થઈ ગઈ અને મારા મનમાં બસ એક જ વિચાર આવવા લાગ્યો કે સિદ્ધાંત કેમ મારી સાથે આવું કરે છે. એક દિવસ મેં હિંમત કરીને એમને પૂછી જ લીધું કે તમને શું થયું છે? તમે કેમ મારી સાથે કંઈ બોલતા નથી? શું હું તમને હવે પસંદ નથી? આટલું કહેતા જ એ ગુસ્સે થઈ ગયા. હું પણ એમનો ગુસ્સો જોઈ શાંત થઈ ગઈ અને એ આરામથી સૂઈ ગયા. આ આખી રાત સવાલોએ મારા મનને ઘેરી લીધું. કોઈ દિવસ નહીં અને આજે મારા મનમાં ન ઉઠવાના સવાલ ઉઠતા હતા. મારી અંદર રહેલી એક સ્ત્રી મને કહેતી હતી કે સિદ્ધાંત નક્કી કંઈક ખોટું કરી રહ્યો છે, પરંતુ
મારી અંદર રહેલી પત્ની એના પતિ પર રહેલો આંધળો વિશ્વાસ આ શકને ખોટો સાબિત કરી રહ્યો હતો. મેં જોયું તો સિદ્ધાંત આરામથી સૂઈ ગયા હતા, પરંતુ આજે મારી આંખો બંધ નથી થતી. પછી મેં પણ નક્કી કરી લીધું, ગમે તે થાય હું જાણીને જ રહીશ કે સિદ્ધાંત કેમ આવું કરે છે. એક દિવસ રોજની જેમ સિદ્ધાંત ઓફિસ જવા માટે નીકળ્યા. આજે મેં હિંમત કરી જ લીધી હતી. હું પણ ઓટો કરાવી એમની પાછળ નીકળી. રસ્તામાં જતાં જતાં મારા મનમાં ઉઠતા એ પ્રશ્નોનું નિરાકરણ કરવા આજે હું આ વસ્તુ કરી રહી હતી. પછી મેં જોયું તો સિદ્ધાંતની ગાડી ઓફિસ તરફ નહીં, પરંતુ એના કોલેજ ટાઈમના એના ફેવરેટ કેફે તરફ જતી હતી. હું પણ એમની પાછળ પાછળ જ ગઈ. મેં જોયું તો સિદ્ધાંત એમની ગાડીમાંથી ઉતરીને આ કેફેની અંદર ગયા. હું પણ બહાર ઊભી રહી સિદ્ધાંત ક્યાં જઈ રહ્યા છે એ જોતી હતી. અને સિદ્ધાંત એક ટેબલ પર જઈને બેઠા. મેં થોડી નજીક જઈને જોયું તો ટેબલ પર એક યુવતી બેઠી હતી. એ યુવતીને જોઈ હું આશ્ચર્યચકિત થઈ ગઈ, કારણ કે હું આ યુવતીને ઓળખતી હતી. આ યુવતી બીજી કોઈ નહીં પરંતુ સાક્ષી હતી. આજથી 10 વર્ષ પહેલાં અમારા લગ્ન નહોતા થયા. એ પહેલાં સાક્ષી અને સિદ્ધાંત એકબીજાના પ્રેમમાં હતા, પરંતુ કંઈક કારણોસર આ બંનેના લગ્ન ના થયા. એમ તો આજ સુધી સિદ્ધાંતે મારાથી કોઈ પણ વાત છુપાવી ન હતી, અને સાક્ષીની વાત એમણે મને લગ્ન પહેલાં જ જણાવી દીધી હતી. આજે સાક્ષીને જોઈ મારા મનમાં ચાલતા પ્રશ્નોને વધારે વેગ મળી ગયો. હું વિચારમાં પડવા મજબૂર થઈ ગઈ કે સાક્ષી અને સિદ્ધાંત શું હજુ એકબીજાના પ્રેમમાં છે? પરંતુ પતિ પર રહેલો આંધળો વિશ્વાસ મને આ વાત માનવા માટે નકારતો હતો. બસ પછી મારી આંખોમાં એટલી તેવડ ન હતી કે હું આ બંનેને સાથે બેઠેલા જોઈ શકું. એટલે હું પણ ત્યાંથી નીકળી ગઈ અને ઘરે પાછી આવી ગઈ. રોજની જેમ સાંજના સમય પર સિદ્ધાંત ઘરે આવ્યા અને રાતે મેં એમને પૂછી જ લીધું, આજે મેં તમને અને સાક્ષીને કેફેમાં સાથે જોયા હતા, એ બધું શું હતું? મારે જાણવું છે. આટલું સાંભળતા જ સિદ્ધાંત ખૂબ ગુસ્સે થઈ ગયા અને એ મારા પર ચીડાઈને બોલવા લાગ્યા. તો હવે તું મારા પર શંકા કરે છે? તને મેં મારી જિંદગીની બધી વાતો કરી છે અને એનું પરિણામ મને આજે જોવા મળે છે. એક પત્ની તરીકે તને તારી જવાબદારીઓ નહીં, પરંતુ તારા પતિ પ્રત્યે શંકા દેખાય છે. જે પતિ તમારા લોકો માટે એટલી મથામણ કરે છે, એના પર તું આવા સવાલો કરે છે? આટલું સાંભળતા હું એકદમ ચૂપ થઈ ગઈ અને રડતા અવાજે મેં સિદ્ધાંતને કહ્યું, એવું કંઈ નથી. બસ આજે મેં તમને અને સાક્ષીને જોયા તો મેં તમને પૂછી લીધું. બાકી તમારા પર શંકા કરવાનો મારો કોઈ ઈરાદો નથી. મને તમારા ઉપર વિશ્વાસ છે. બસ આટલું કહી હું રસોડામાં મારું કામ કરવા જતી રહી અને સિદ્ધાંત રૂમમાં બેઠા પોતાનું કામ કરતા હતા. રસોડામાં કામ કરતાં કરતાં મારા મનમાં ખૂબ અફસોસ થતો હતો કે મેં કંઈક ભૂલ કરી દીધી. મારા પતિ મારી ખુશી માટે આખો દિવસ કામ કરે છે અને હું એમની સાથે આવું કરું છું. એ રાતે આ અફસોસે મને શાંતિથી ઊંઘવા ના દીધી. સવાર પડતાની સાથે જ રોજની જેમ મેં સિદ્ધાંતની આગળ પાછળ ફરી એમને મનાવી લેવાનું નક્કી કર્યું. મને ખબર હતી કે હર વખત તેની જેમ હું સિદ્ધાંતને મનાવી લઈશ, પરંતુ આ વખતે સિદ્ધાંતનો કોઈ પ્રતિસાદ મારા તરફ મને જોવા ના મળ્યો. એના તરફથી મને મળતો આ બદલાવ મને દિવસે ને દિવસે તોડતો હતો, પરંતુ હું મારી પત્ની તરીકેની ફરજ ભૂલી ન હતી. મારા મનને મનાવતી રહેતી. દિવસો વીતતા ગયા. મારી અને સિદ્ધાંત વચ્ચેની આ ગલતફહેમી દિવસે ને દિવસે વધતી ગઈ. એક દિવસ સાંજના સમયે હું મારી અને સિદ્ધાંતની પસંદની જગ્યા પર બેઠી બેઠી અમારી એ યાદગીરીને મનમાં ને મનમાં આદરતી હતી. એક સમય હતો
જ્યારે સિદ્ધાંત મારા માટે રોજ ઓફિસથી વહેલા આવવાની ટ્રાય કરતા અને પછી અમે બંને આખો દિવસની વાતો ચા સાથે શેર કરતા, પરંતુ આજે સમય સાવ બદલાઈ ગયો હતો. જે સિદ્ધાંત મારી જોડે હંમેશા હસીને રહેતા હતા, આજે એ જ સિદ્ધાંત મારું મોઢું જોવા પણ રાજી ન હતા. મને મનમાં ને મનમાં ક્યાંક તો સમજાતું હતું કે નક્કી સાક્ષીના લીધે જ આ કંઈક બની રહ્યું છે, પરંતુ સિદ્ધાંતના ગુસ્સાનો ડર મારા આ સવાલોને બેસાડી દેતો હતો. થોડા સમય પછી મને ખબર પડી કે સિદ્ધાંત અને સાક્ષી ફરી એકબીજાના પ્રેમમાં પડી ગયા છે. હવે તો સાક્ષીના પણ લગ્ન થઈ ગયા હતા, પરંતુ બનવા કાળ સાક્ષી સિદ્ધાંતની ઓફિસમાં જ નોકરી કરવા માટે આવી હતી અને એના લીધે જ આ બંને વચ્ચે આ પ્રેમનું ફરીવાર અંકુર ફૂટ્યું હતું. આજે એક પ્રેમિકા સામે પોતાનું બધું મૂકીને આવેલી પત્ની કમજોર પડી ગઈ હતી. જેના માટે હું મારું બધું મૂકીને આવી હતી, એ જ માણસ આજે બીજાના માટે શાયદ મને મૂકીને જતો હતો. સિદ્ધાંતની ચિંતામાં મારી તબિયત દિવસે ને દિવસે બગડતી જતી હતી. અલમારીમાં રહેલા કપડાં અચાનક મોટા થવા લાગ્યા. પછી મારા મને જવાબ આપ્યો કે સિદ્ધાંતની ચિંતા કરી મેં મારા શરીરને પતાવી દીધું હતું, એટલા માટે આ કપડાં સામે મારું શરીર સાવ નબળું પડી ગયું હતું. પરંતુ સિદ્ધાંત પર આની કોઈ અસર નહોતી થતી. એક દિવસ આ ઝંઝાળથી કંટાળીને મેં થોડા દિવસ મારા પિયર જવાનું નક્કી કર્યું. હજુ તો હું સિદ્ધાંતને ફોન કરવા માટે જતી હતી, ત્યાં મારા શરીરમાં કંઈક દુખાવો થવા લાગ્યો. હું ગમે તેમ કરીને ફોન સુધી પહોંચી અને સિદ્ધાંતને 2 ફોન કર્યા, પરંતુ હંમેશાની જેમ સિદ્ધાંતે આ જ વખતે પણ મારો ફોન ના ઉપાડ્યો. પછી મેં ફોનની રાહ જોયા વગર મારા ઘરની નજીક આવેલ નીરજ હોસ્પિટલમાં જતી રહી. હું એકલી હોસ્પિટલ પહોંચી ગઈ અને ડૉક્ટર પાસેથી મને જાણવા મળ્યું કે મને કેન્સર થયું છે. આ ખબર પડતા જ થોડીવાર માટે હું સ્તબ્ધ થઈ ગઈ. પરંતુ આ બધાના લીધે મને પણ હવે જીવન જીવવામાં કંઈ ખાસ રસ ન હતો, એટલે ભગવાન પણ મારી મદદ કરવા માટે તૈયાર હતો. બસ ત્યાંથી નીકળીને મેં સિદ્ધાંતને જાણ કરવા ફોન કર્યો, પરંતુ સિદ્ધાંતે હજુ પણ ફોન ઉચકાવ્યો નહીં. પછી હું મનમાં ને મનમાં વિચારતી ત્યાંથી ચાલતી થઈ ગઈ, પરંતુ મારી સાળ સંભાળ લેવા કોઈ પણ આવ્યું નહીં. મારા ઘરેથી ગયાને 4-5 દિવસ થઈ ગયા હતા, પરંતુ કોઈનો કંઈ ફોન નહોતો આવ્યો. સામેની તરફ સિદ્ધાંત નિરાલીના જવાથી સાક્ષી સાથે સારી રીતે સમય પસાર કરી રહ્યો હતો અને નિરાલીના જતાં જ એણે સાક્ષી સામે ફરી લગ્ન કરવાની વાત મૂકી. એણે સાક્ષીને કહ્યું કે આપણે બંને એકબીજાને આટલો પ્રેમ કરીએ છીએ તો હવે આપણે લગ્ન કરી લેવા જોઈએ. પરંતુ સાક્ષીએ સિદ્ધાંતને જવાબ આપતા કહ્યું, તું જે વિચારે છે એ શક્ય નથી. હવે મારો પણ એક પતિ છે અને એક દીકરો છે. હું મારા પરિવારને છોડી તારી સાથે રહી શકું એમ નથી. બસ આપણે બંને એક ઓફિસમાં છીએ અને આવી જ રીતે એકબીજાને મળતા રહીશું. એનાથી આગળ આપણી વચ્ચે કંઈ શક્ય નથી. બસ આટલું કહી સાક્ષી જતી રહી અને સિદ્ધાંત પણ એના ઘરે જવા માટે નીકળ્યો. આજે આ સિદ્ધાંતને એની પત્ની નિરાલીની જરા બી પરવા ન હતી. એ ઘરે આવ્યો અને એણે જોયું તો નિરાલી ઘરે ન હતી, પરંતુ એણે એના ખબર અંતર પૂછવા એક પણ વાર ફોન કર્યો નહીં. એ દિવસ વીતી ગયો. પછી સિદ્ધાંતને થયું કે કદાચ નિરાલી એના પિયર ગઈ હશે, પણ એની અંદર રહેલો એ અહંકારી પુરુષ એની પત્ની સામે ઝૂકવા માટે તૈયાર ન હતો. એના મનમાં રહેલો એ અહંકાર એકવાર પણ નિરાલીની ખબર પૂછવા માટે તૈયાર ન હતો. હવે ધીમે ધીમે સિદ્ધાંતને નિરાલીની ગેરહાજરીનો અનુભવ થવા લાગ્યો અને બધું યાદ આવતું હતું કે કેવી રીતે સવારથી લઈને સાંજ સુધી નિરાલી એના ઘરનું
અને સિદ્ધાંતનું ધ્યાન રાખતી હતી. નાની નાની વસ્તુથી લઈને મોટા કામ સુધી એની પત્ની એને ખબર પણ ના પડવા દેતી. નિરાલીના ગયાને 5-6 દિવસ થઈ ગયા હતા. અંતે સિદ્ધાંતને થયું કે પોતે ફોન કરીને જાણી લે કે નિરાલી શું કરે છે. પછી એણે નિરાલીના પપ્પાના ઘરે ફોન કર્યો. ફોન કરતાની સાથે એને જાણવા મળ્યું કે નિરાલી તો અહીંયા આવી જ નથી. આ સાંભળતા જ સિદ્ધાંત વિચારમાં પડી ગયો કે નિરાલી ક્યાં ગઈ હશે. એના મનમાં નબળા વિચારો આવવાના શરૂ થઈ ગયા. અને આવે પણ કેમ નહીં, કારણ કે એની ગાય જેવી પત્ની પર એણે માત્ર ગુસ્સો જ કર્યો હતો અને સામે નિરાલી મૌન રહી બધું સહન કરતી હતી. થોડીવાર માટે સિદ્ધાંત ત્યાં ને ત્યાં બેસી ગયો. એક બાજુથી સાક્ષી પ્રત્યેનો પ્રેમ એને નિરાલી પ્રત્યેની કાળજીને દબાવતો હતો, પરંતુ સાક્ષીનો એ જવાબ આજે સિદ્ધાંતને નિરાલીની ચિંતા કરવા પર મજબૂર કરતો હતો. અંતે સિદ્ધાંત ઘરની બહાર નીકળ્યો અને એણે રસ્તા પર નિરાલીને ગોતવાનું શરૂ કર્યું. મને ઘણું થતું હતું કે હું સિદ્ધાંતને જાણ કરું, પરંતુ મારી કોઈ વાત સાંભળવા માટે એ તૈયાર ન હતા. અને સામે હું પણ એમને મારી આ બીમારી વિશે જણાવી ચિંતામાં મૂકવા નહોતી માગતી. સામે નિરાલી રસ્તામાં ચાલતા ચાલતા એક ઢાબા પર જઈને ઊભી રહી અને થોડીવાર ત્યાં બેસી ગઈ. આ ઢાબા પર એને ગીતોના સ્વર સંભળાઈ રહ્યા હતા. આજ ફિર જીને કી તમન્ના હૈ, આજ ફિર મરને કા ઈરાદા હૈ. અણશક્તિના લીધે નિરાલીની આંખોની સામે તો ધૂંધળું દેખાતું હતું, પરંતુ આ ગીતોનો સ્વર એના કાન સુધી સ્પષ્ટ રીતે પહોંચતો હતો. અને આ ગીત જાણે એનો અંતર આત્મા જ ગાઈ રહ્યું હોય એવું એને મહેસૂસ થતું હતું. ત્યાં અચાનક ભેગી કરેલી હિંમતથી નકામ થયેલી નિરાલીને આજે નીચે પડી ગઈ. મિત્રો, આગળ શું બન્યું એ ઘટનાની વાત કરીએ તેના પહેલાં જો આપ ચેનલ પર નવા દર્શક હોય તો નીચે આપેલું સબસ્ક્રાઈબનું બટન દબાવીને ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી દરેક નવા એપિસોડની માહિતી આપને સમયસર મળતી રહે. તેની આસપાસ લોકોની ભીડ થઈ ગઈ. હવે નિરાલી એની બીમારીને લીધે અણશક્તિ હોવાથી બેહોશ થઈ ગઈ હતી. તેની આસપાસ ઊભેલા લોકોમાંથી અમુક લોકોએ એની મદદ કરી અને એને નજીકના હોસ્પિટલ સુધી પહોંચાડી. હોસ્પિટલ પર હું એકલી. મને ખબર હતી કે હવે મારી પાસે કંઈ સમય નથી, કારણ કે હું કેન્સરના છેલ્લા સ્ટેજ પર હતી. હું આ જિંદગીથી હારેલી છતાં પણ હોસ્પિટલ પહોંચી અને સામે સિદ્ધાંત હાફડો ફાફડો થઈ નિરાલીને આમ તેમ ગોતતો રહ્યો. સિદ્ધાંત ગાંડો તૂર બની ગયો, પરંતુ એને નિરાલીનો કોઈ પતો મળતો ન હતો. એના મનમાં નબળા વિચાર આવતા હતા અને આવે પણ કેમ નહીં એ જાણતો હતો કે નિરાલી એના લીધે જ ક્યાંક જતી રહી છે. અચાનક સિદ્ધાંતના ફોનમાં કોક અજાણ્યા નંબરમાંથી ફોન આવે છે. સિદ્ધાંત ધ્રુજતા હાથે એ ફોન ઉચકાવે છે. હેલો, શું તમે સિદ્ધાંત પારેખ બોલી રહ્યા છો? ફોનમાંથી કોઈક અજાણા માણસનો અવાજ હતો. સિદ્ધાંતે જવાબ આપ્યો, હા, પણ તમે કોણ બોલો છો? ફરી એ માણસે કહ્યું, અમને તમારી પત્નીના પર્સમાંથી તમારું વિઝિટિંગ કાર્ડ અને તમારા લગ્નની એક તસવીર મળી હતી, જેથી અમે તમારો સંપર્ક કરીને તમને જણાવી રહ્યા છીએ કે તમારી પત્નીને નીરજ હોસ્પિટલમાં એડમિટ કર્યા છે. એટલા માટે બંને એટલા ઝડપથી હોસ્પિટલ પહોંચી જાઓ. આટલું સાંભળતાની સાથે જ સિદ્ધાંત ડરી ગયો. એને થવા લાગ્યું કે ન જાણે નિરાલી સાથે શું થયું હશે. એણે હોસ્પિટલ પહોંચવામાં જરા વાર ના લગાડી. હવે સિદ્ધાંતને મનમાં ને મનમાં પોતાની કરતૂતનો પછતાવો હતો, પરંતુ એ ઝડપથી નિરાલી પાસે પહોંચીને એના કામની માફી માંગવા ઈચ્છતો હતો. સિદ્ધાંત ઝડપભેર
હોસ્પિટલ પહોંચ્યો અને રિસેપ્શનમાં બેઠેલી યુવતીને જઈને પૂછ્યું કે એને આ હોસ્પિટલમાંથી ફોન આવ્યો હતો અને એની પત્ની નિરાલી અહીંયા એડમિટ છે. હજુ તો રિસેપ્શનમાં બેઠી યુવતી સિદ્ધાંતને કંઈ જવાબ આપે એ પહેલાં ડૉક્ટર સિદ્ધાંત પાસે આવી ગયા અને ડૉક્ટરે સિદ્ધાંતને કહ્યું, તમે એમના પતિ છો? શું તમને નથી ખબર કે તમારી પત્ની આ બીમારીથી કેટલા સમયથી પીડાય છે? સિદ્ધાંત ચોંકી ઉઠ્યો. એને કંઈ સમજાયું નહીં કે ડૉક્ટર કઈ બીમારીની વાત કરે છે, પરંતુ એનું મન એને જવાબ આપતું હતું કે કદાચ નિરાલી ઘણીવાર સિદ્ધાંતને કંઈક વાત કરવા માગતી હતી, પરંતુ સાક્ષીના પ્રેમમાં ગળાડૂબ થયેલો સિદ્ધાંત નિરાલીની એક પણ વાત સાંભળવા માટે તૈયાર ન હતો. ડૉક્ટરે જણાવ્યું કે નિરાલી કેન્સરના છેલ્લા સ્ટેજમાંથી પસાર થતી હતી અને એ છેલ્લા ઘણા સમયથી જિંદગી અને મોતની વચ્ચેની લડાઈ લડી રહી હતી. આટલું સાંભળતા જ સિદ્ધાંતના હોશ ઉડી ગયા અને એ ડરેલા અવાજે બોલ્યો, નિરાલી ક્યાં છે? મારે એને અત્યારે જ મળવું છે. ડૉક્ટરે સિદ્ધાંતને નિરાલીના રૂમ તરફ મોકલ્યો. સિદ્ધાંત દોડતો દોડતો નિરાલીના રૂમ તરફ જતો હતો. આ વખતે એ નિરાલીને એ જ સિદ્ધાંત સોંપવા માગતો હતો કે જેને નિરાલી પ્રેમ કરતી હતી. આટલા સમય પછી આજે સિદ્ધાંતને નિરાલી પ્રત્યે એ જ પ્રેમ અને એ જ કાળજી ઉભરાતી હતી. આજે એ દોડતા એક એક કદમ સિદ્ધાંતને બહુ દૂર લાગી રહ્યા હતા. સિદ્ધાંત એક શ્વાસે નિરાલી તરફ દોડતો ગયો. જઈને એણે જોયું અને જાણે એના પગ નીચેની જમીન સરકી ગઈ હોય એમ એને આઘાત લાગ્યો. એણે સામે નજર કરી તો જોયું ખાટલા પર નિરાલી નહીં પરંતુ એનો મૃતદેહ હતો. આટલું જોતાં જ સિદ્ધાંત પોતાને રોકી ન શક્યો. એ ચોધાર આંસુએ રડતો રડતો ત્યાં ને ત્યાં બેસી ગયો. જે પત્ની આજ સુધી એની માટે જીવી રહી હતી એ જ પત્ની આજે કદાચ એના લીધે જ મૃત્યુ પામી હતી. સિદ્ધાંતને અફસોસનો કોઈ પાર ન રહ્યો, પરંતુ હવે બહુ મોડું થઈ ગયું હતું. એને થયું કે એણે બહુ મોટી ભૂલ કરી દીધી છે. એક પ્રેમિકા કે જેના માટે એણે એની ગાય જેવી પત્નીને આટલી મોટી ઠેસ પહોંચાડી, આજે એ જ પ્રેમિકાએ 7 કદમ આગળ ના વધી શકી. અને સામે એની પત્ની કે જે એના આખા પરિવાર અને સિદ્ધાંતનું ધ્યાન રાખતી હતી, એણે 7 વચનો નિભાવી પોતાના પતિની ખુશી માટે પોતાનું બલિદાન આપી દીધું. આજે કદાચ નિરાલી તો નહીં પરંતુ એનો અંતર આત્મા વલોપાત કરતા આ સિદ્ધાંતને જોઈ રહ્યો હતો. હવે અફસોસ કરવાનું કોઈ કારણ ન હતું, કારણ કે જીવતા સમયે સિદ્ધાંતે નિરાલી સાથે ના કરવાનો વ્યવહાર કર્યો અને આજે એ જ સિદ્ધાંતને અફસોસનો કોઈ પાર નથી. પરંતુ આજે એની માફી સ્વીકારવા માટે નિરાલી સજાગ ન હતી. એક પત્નીએ પોતાની આખી જિંદગી એના પતિના નામ કરી મોતને પ્યારું બનાવી લીધું હતું. સિદ્ધાંત ત્યાં બેઠો બેઠો રડતો હતો. એટલી વારમાં એક નર્સ એની પાસે આવી અને એના હાથમાં એક કાગળ આપ્યો. એમણે કહ્યું કે આ કાગળ અમને તમારી પત્ની પાસેથી મળ્યો છે. આટલું કહી આ નર્સ સિદ્ધાંતને નિરાલીનો એક કાગળ આપીને જતી રહી. સિદ્ધાંતે રડતી આંખોએ આ કાગળ ખોલ્યો. સિદ્ધાંત, મને ખબર નથી કે હવે મારી પાસે જીવવા માટે કેટલો સમય છે અને મેં પૂરેપૂરી કોશિશ કરી કે મારા બચેલા સમયને હું તમારી સાથે જીવી શકું, પરંતુ પરિસ્થિતિએ મને એટલી મજબૂર કરી દીધી અને મેં પણ આ સંબંધને સુધારવા મારી બનતી બધી જ કોશિશ કરી, પરંતુ મારા પ્રેમમાં કંઈક કમી રહી ગઈ હશે કે તમારે મને છોડીને બીજી સ્ત્રી પાસે પ્રેમ શોધવાની જરૂર પડી. હું તમને મારી આ બીમારી વિશે જણાવીને તમને ચિંતામાં નાખવા નહોતી માગતી. હું આપણી એ જૂની યાદોને આપણી વચ્ચે તાજી કરવા માગતી હતી. હવે
તમે મારાથી ખૂબ દૂર થઈ ગયા હતા. જો મેં મારો પત્ની ધર્મ નિભાવવામાં કંઈ ભૂલ કરી હોય તો મને માફ કરી દેજો. અને હા, શાયદ તમને મારા હોવા ના હોવાથી કંઈ ફરક નહીં પડે, છતાં પણ તમારી રોજિંદી જરૂરિયાતની વસ્તુઓ મેં તેની જગ્યા પર સાચવીને રાખી છે અને એની એક યાદી કરીને મેં ટેબલ પર રાખી છે, જેથી તમને કોઈ અગવડતા ના પડે. અને હા, તમારું ઓફિસનું બ્લેઝર નવી તિજોરીમાં નહીં પરંતુ જૂની તિજોરીમાં રાખ્યું છે. એ હમણાં થોડું ખરાબ થઈ ગયું હતું, એટલા માટે એને ઇસ્ત્રી કરીને મેં ગોઠવીને રાખ્યું છે. સાથે સાથે તમને ગમતા એ નવા શૂઝ જે તમે છેલ્લા 15 દિવસથી વધારે પહેરી રહ્યા છો તે આપણા બેડ નીચે બોક્સમાં પડ્યા છે. બાકીની બધી નાની મોટી વસ્તુઓની યાદી એ ટેબલ પરના કાગળમાં લખેલી છે. કદાચ હું હવે તમારી સાથે નથી, પરંતુ સુખમાં તો નહીં પણ દુઃખમાં હંમેશા તમારી સાથે ઊભી રહીશ. બસ હવે મારી પાસે કહેવા માટે કંઈ નથી, પરંતુ હંમેશા તમે ખુશ રહો એ જ મારી પ્રાર્થના હતી અને રહેશે. અને છેલ્લી વાત, સિદ્ધાંત, કદાચ મારા જેવો પ્રેમ તો તમને કોઈ નહીં કરી શકે. તમારું ધ્યાન રાખજો. લિખિતન, તમારી પછીના શબ્દો સિદ્ધાંતના આંસુઓથી રેડાઈ ચૂક્યા હતા અને સિદ્ધાંતના આંસુ આ પત્રને સ્પર્શીને જાણે માફી માગી રહ્યા હતા તેવું દ્રશ્ય ઉપસી આવતું હતું. ભગવાન પુરુષોને આશીર્વાદ રૂપે એક વફાદાર પત્ની આપતા હોય છે, પરંતુ આજના સમયમાં આ વફાદારીની વાતો માણસના મગજમાં ઉતરતી નથી. અને જે વ્યક્તિ એના માટે બધું છોડીને આવ્યું હોય, એક દિવસ એને જ છોડી